એકવાર દિલથી જય સિકોતેર બોલી જવો। જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। બધાય ભાવિ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં તમને આજે જોવાનું એવું રહેશે, પ્રવચનમાં એવું રહેશે તો હું તમને આજની વાત કરું। જો કોઈનું મન ભારે લાગતું હોય, બેચેની લાગતી હોય, ટેન્શન હોય, જીવનની અંદર બહુ જ મુશ્કેલી આવી ગઈ હોય, અંધકાર છાવી ગયો હોય, જીવન અંધકારમય બની ગયું, કોઈ રસ્તો નથી સૂઝતો, કોઈ દિશા નથી સૂઝતી, તો આજનો વિષય, આજનું પ્રવચન તમારા માટે, કારણ કે મા શક્તિ, મા આદ્યશક્તિ, મા સિકોતેર, વહાણવટી, દરિયાની દેવી બધું જ જોઈ રહી છે। માતાજીના શરણે આવી જજો, તમારું બધું જ દુઃખ દર્દ દૂર થઈ જશે। મા તમને કહે છે, જો દુઃખ દર્દ બધું દૂર કરવું હોય, ઘણા માનતા માને છે, માનતા માનો છો એને પૂરી કરો। યાદ રાખજો, માનતા જો ભૂલી જાઓ તો એવું નથી કે મા તમને દર્દ પહોંચાડે, પણ જો માનતા ભૂલી જાઓ ને તો મા તમારે પછી જીગડે તમે પછી રિક્વેસ્ટ કરો છો, એટલે કે મતલબ ફરી કહો છો તો માતા થોડું વિચાર કરે છે। પણ જો તમને યાદ હોય, ભૂલી ગયા, હાફું છું ભૂલી ગયા તો વાત, જો તમને યાદ હોય તે છતાંય તમે જો બાધા કંઈ ભૂલી ગયા હોય ના કરો તો તમારી ફરી માં કામ કરતા વિચારે છે। ભાઈ, આજના વિડીયોમાં તમને મનની શાંતિ માટે એક પ્રવચનમાં હું એટલું જ કહીશ, જો ચમત્કાર માતાજીનો જોવો હોય, ચમત્કાર જોવો હોય, જો મેં કહ્યું કે બહુ મુશ્કેલી આવી ગઈ હોય તો મારી, એટલે કે અમે જે હું પૂજું છું, તમે બધા કદાચ પૂછતા હોય કે ના પૂછતા હોય, માતાજી બધા એક જ છે, બધા દેવો એક જ છે, તો હું કહું કે મારી કુળદેવી વહાણવટી સિકોતેરને યાદ કરીને જોજો। રામપુરાથી હું રામપુરા રહું છું, ચકલાસીમાં, નડિયાદ તાલુકો છે, ખેડા જિલ્લો છે। અમારે કુળદેવી રામપુરા, અમારા માતાજીના બહુ જ વખાણ થાય છે, અને ભલા દૂર દૂરના લોકોનું કેટલાનું કામ થયેલું છે, તો તમારું પણ થઈ જશે। તમે માનતા રાખીને જોજો અને મને કમેન્ટમાં કરજો કે મેં આ માનતા રાખી છે, મારે આ કામ છે, જરૂરથી તમારી માનતા પૂર્ણ થઈ જશે। પણ માનતા પૂર્ણ કરવા માટે મોબાઈલ નંબર જરૂરથી અંદર લખજો, અને કામ થઈ જાય પછી જરૂરથી અમારા ધામે પધારજો, એવી હું આશા રાખું છું। અમારા કુળદેવીનું મંદિર નજીકમાં જ છે, હું ઘરે પૂજા કરું છું, મંદિરે પણ જાઉં છું, ડેલી સવારે હું મંદિરે જાઉં છું। તો આજના વિડીયોમાં મિત્રો ઘણા એવું કહે છે, બરાબર, કે એમને તો માતા આટલી બધી ભક્તિ કરીએ છીએ, સાંજ સવાર દીવો કરીએ, અમને કેમ દુઃખ આપે છે રોજનું? આ મારામાં ઘણા પ્રશ્નો પૂછાય છે કે કેમ દુઃખ આવે અમારા જીવનમાં? કર્મોના આધીન દુઃખ તો બધાને રહેવાનું જ, પણ દુઃખને સહન કરવાની, દુઃખને કઈ રીતે નિવારણ લાવવાનું, દુઃખમાં કોણ સાથ આપશે? મા સિકોતેર આપશે। જય મા સિકોતેર। સિકોતેરનું નામ લેતા જ તમારું અડધું બેચેની, અડધું ટેન્શન દૂર થઈ જશે। સિકોતેરનું નામ લેતા જ તમારા ઘરમાં ગુંજવા લાગે સિકોતેરનું નામ, તો ઘરની તમારી બધી સમસ્યા દૂર થઈ જશે। માં એક અંધકારમય દીવો છે, અંધકારની અંદર અંધારું હોય અને તમે દીવો પ્રગટાવો તો આખું ઉજાસ ફેલાઈ જાય છે। એમ અમારી કુળદેવી, એટલે કે આપણી કુળદેવી મા વાઘેશ્વરી, મા સિકોતેર, મા દરિયાની દેવી સાક્ષાત છે। આજના વિડીયોમાં તમે પ્રવચનની અંદર એવું કંઈક શીખશો કે પેલું ભક્તજનો, જો આજે જીવનમાં દુઃખ છે, બરાબર છે, મન ભારે છે, ફરી એકવાર એટલા માટે કહું છું કે ઘણા લોકોનું ટેન્શન તો બહુ, આજે આપતો છે, આજે ઓમ છે, ઓમ કરવાનું છે, બધું એ જીવન ભૌતિક સુખોની અંદર લોકો ડૂબેલા છે। જે સુખમય, જે કરોડોપતિ છે, જમોપતિ છે, એ લોકોએ એમને એ ટેન્શન છે કે મારા ઘેર પૈસા બહુ છે, કોઈ લઈ લેશે, ચોરી થઈ જશે, કોણ લઈ લેશે, મારી નાખશે મને, ઓમ થશે, આવા ટેન્શનમાં હોય છે। પણ જો તમે માતાજીના શરણોમાં આવી જશો ને, એકવાર મારું નામ લઈને જોજો, કમેન્ટ કરીને જોજો, જય સિકોતેરમાં, જરૂરથી તમારી મદદ કરશે। જો તમને અમારું પ્રવચન
દિલમાં ઉતરી ગયું હોય, સ્પર્શી ગયું હોય તો કમેન્ટની અંદર જય સિકોતેર જરૂરથી લખી દેજો. ચેનલને મિત્રો ન હોય એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયા એવું કંઈક ભક્તિમય જીવન કઈ રીતે બનાવવું, કઈ રીતે જીવનનો દરિયો પાર કરવો એ અહીંયા શીખવા મળે છે. અહીંયા માતાજીનું પ્રવચન એક સત્ય વચનો પર આધારિત છે. સત્ય વચનો બોલવામાં આવે છે, માતાજીના પરચાઓ બોલવામાં આવે છે. માતાજીના પરચા અપરંપાર છે. માતાજી તમે આખું જીવન તમારું બરબાદ થઈ ગયું હોય તો તમને ઉગારી લેવાની શક્તિ ધરાવે છે. માં અંતર્યામી છે, માને બધી ખબર છે. તો આજના વિડીયોમાં આટલું બધું જો ઘણા જગ્યાએ પ્રવચન થતું હોય છે, હું ના નથી કહેતો, પ્રવચનમાં ઘણું બધું આપણને શીખવા મળતું. તો ગમે તો પ્રવચન થતું હોય, તમારા ગામમાં થતું હોય, શેરીમાં થતું હોય, મંદિરમાં થતું હોય તો જરૂરથી સાંભળવા જાઓ, કારણ કે પ્રવચન એક એવી વસ્તુ છે તે તમારા દિવ્ય શક્તિ પ્રદાન કરે છે. પ્રવચન ખાલી સાંભળવા પૂરતું નથી, પણ એના જીવનમાં જો ઉતારવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. એટલે જ માં સિકોતેર કહે છે, ચિંતા ના કરીશ, હું બેઠી છું. જો તમે જીવનની અંદર ચિંતામાં પડી ગયા, ગમે એવું ટેન્શન હોય, ગમે એવું, જો સુખમાં પણ માતાને યાદ રાખજો ભાઈ, દુઃખમાં પણ યાદ રાખજો, દુઃખમાં પણ યાદ કરજો, સુખમાં પણ યાદ કરજો. માતા જરૂર તમને સહારો બનશે તમારો, કારણ કે માં એ માં છે. માં બહુ ભોળી છે, માં બહુ દયાળુ છે, માં દયાનો દરિયો છે, માં દયાનો સાગર છે. માં કહે છે વિશ્વાસ રાખ, ધીરજ રાખ, વિશ્વાસ રાખ અને ધીરજ રાખ. ધીરજના ફળ મીઠા હોય છે. તમે કહ્યું છે ને કે ધીરજના ફળ મીઠા, એવી જ રીતે માં પણ કહે છે કે ભાઈ ધીરજ રાખ, વિશ્વાસ રાખજે, મારી પર શ્રદ્ધા રાખજે, શ્રદ્ધાનો દીપક હંમેશા ઉજાગર રાખજે, જલતો રાખજે, શ્રદ્ધા કર્યો દીપક જલતો રાખજે. આવું કહે છે. માની ભક્તિમાં જેટલા પણ ભક્તો ડૂબેલા છે, હું આજે વિશ્વાસ અંગાત કહું છું, આજે એક 100%ની વાત લઈને કહું છું. આજે હું એક મારા અનુભવથી કહું છું, એ તમને કહેવા માગું છું કે જે માં કરે છે ને કોઈ નથી કરી શકતું. જે કુળદેવી સિકોતેર કરે છે ને કોઈ નથી કરી શકતું. કોઈ માં વાઘેશ્વરી, મારી અંબે જે માતાઓ કરી છે ને ભાઈ, જેટલી બી માયાઓ કરે છે ને એ કોઈ નથી કરી શકતું. તો આજે તમારે પરચો જોવો હોય, જો કે જે કંઈ માને પરચો જોવો હોય તો એટલું યાદ રાખજો, ખાલી માને સિકોતેર વહાણવાટીને યાદ કરીને એટલું કે જે ભાઈ સજ્જસિંહ વાઘે રામપુરાથી જે માનું નામ લે છે એ માને હું યાદ કરીને આજે કહું છું કે મારા જીવનમાં આ દુઃખ છે એને પાર થઈ જશે તો હું રામપુરા જઈને માએ દર્શન કરીશ ને આ બાધા હું કરીશ. પણ યાદ રાખજો, ભૂલતા નહીં બાધાને. જો ભૂલી ગયા તો તમને યાદ કરાવવા પણ આવશે. એ મારી એ માતા છે, સિકોતેર માતા 100% તમને યાદ પણ કરાવશે. પણ ભૂલવાની જરૂર નથી. જો તમારું કામ થઈ ગયું હોય તો ભૂલવાની કઈ જરૂર છે? ઘણા લોકોની એવી કમેન્ટ પણ આવે છે કે કામ થઈ ગયું, પણ જો તમે ના આવી શકવાના હોય, બરાબર, તો કંઈ નહીં, તો પણ ખાલી એટલું જ કહેજો, મનથી કહી દેજો કે ભાઈ હું ભાગ્ય નહીં આવી શકું, પણ માં તમારા શરણે હું તમારા દિલથી યાદ કરું છું, બરાબર છે, મારું કામ કરી દેશે, જરૂરથી કરશે. માં તો ખાલી ભાવની ભૂખી છે, નથી નિવેદ, નથી કંઈ અને તો જોતું. બાધા એટલે કે તમે મોનેલી બાધા એટલે કે તમે એક નિર્ણય કરી દીધો છે કે મારે આ બાધા છે, મારા કામ કરશે એટલે હું આ બાધા કરીશ. મારે બાધાની કે નિવેદની એવાની કંઈ જરૂર નથી. મારે તો ખાલી ભાવ વાંચવો જોઈએ, શ્રદ્ધા જોઈએ, તમારા એના પ્રત્યે વિશ્વાસ જોઈએ. વિશ્વાસ હશે ને તો દોડી આવશો તમે. જેટલા પણ ભક્તો આ વિડીયોને જોતા હોય એમણે એટલી નમ્ર વિનંતી છે કે આ ચેનલને એક ભક્ત લગી જરૂરથી પહોંચાડજો, ભક્ત લગી જરૂરથી શેર કરજો, વધારે નહીં. અને જો 11 જણોનો શેર કરશો ને તો તમને માતાનું નામ 11 વખત લેવાઈ ગયું એવું તમને લાગશે. કે માં જેટલા પણ લોકો જોશે જય સિકોતેર તો બોલશે. કમેન્ટની અંદર જય સિકોતેર જરૂરથી બોલવાનું, એ નહીં ભૂલવાનું. માં છે, માં જોવે છે, સિકોતેર તમે બોલશો એટલે તમને માના દરબારમાં તમારી એન્ટ્રી પડી ગઈ એટલું સમજજો. તમે સિકોતેર બોલી લીધું, સાચા ભાવથી માનું નામ લઈ લીધું એટલે તમારું માના દરબારમાં તમારી એન્ટ્રી પડી ગઈ. ચોપડી લખાઈ ગયું છે, તમારા વિધાતાના પણ મેકમાં મેક મારી દે એ મારી માતા કુળદેવી સિકોતેર વહાણવટી છે.
ભલે તમારા જીવનમાં પાપ લખ્યું હોય છે, ભલે તમારા જીવનમાં દુઃખ લખ્યું હોય, પણ જે ઘડીએ તમે સિકોતરીના શરણોમાં આવી જશો ને, તે ઘડીએ તમારા બધું જ તમારું સરભર કરી જશે. કે માને યાદ કરશો ને એટલે માં દયાળુ છે, દરિયાનો બરાબર કરુણાની સાગર છે માં. એટલે જ કહું છું, જો અત્યારે લગી જો તમે કોઈ પણ ભક્તિમાં જો પાપ કર્યા હોય, તમે પાપ કરતા હોય, જો ચકદળભાઈ ચણભાઈ ના નાખતા હોય ને કંઈ ખાતા હોય માં એવું બંધ કરી દેજો અને માં શરણોમાં આવી જજો. કે માં તમારું સારું કરવા આવી છે. આ વિડીયો તમારા લગી એમને નથી પહોંચ્યો. આ વિડીયો એટલે પહોંચ્યો કે તમારું હવે સારું થવાનું છે, તમારું જીવન બદલાવાનું છે, તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે, તમારું આખું જ ઘર હર્ષ ઉલ્લાસથી કિલ્લોલથી ગાજી ઉઠવાનું છે. એટલે આ વિડીયો એટલે તમારે લગી પહોંચ્યો છે, એટલું યાદ રાખજો. ઘણા થોડો વિડીયો જોઈને સ્કીપ કરી દે છે, પણ સ્કીપ કરેલો વિડીયોમાં જો અધૂરું રહી જાય ને જ્ઞાન તો કંઈ અર્થનું નહીં ભાઈ. પૂરું જોજો, પૂરું જોયું ને. અને હવે પછીના જે આવવાના છે, જે પ્રવચનો આવવાના છે ચેનલ પર, એ બહુ અલગ રીતે આવવાના છે, બહુ અલગ ભાવી ભક્તો, અલગ બધું બહુ અલગ સમજવાનું આવશે, મજા આવશે. પણ શાંતિથી ભક્તિ કરજો. પણ શાંતિ નથી, ઘણાને એવું કે શાંતિ નથી, કે છે શાંતિ નથી તો ભક્તિ કેવી રીતે થશે, આવું કે છે. અલા તમે ભક્તિ કરશો તો શાંતિ મળશે, ભક્તિ વગર કંઈથી શાંતિ મળશે? તો ભક્તિ ભૂલતા નહીં, બરાબર છે. માં શક્તિ છે, માં શક્તિ છે, માં દેવી છે. આજના વિડીયોમાં સિકોતેરનું માં પ્રવચનનું તમને વધારે જો શેર કરશો અને વધારે આ પ્રવચન ફેલાવશે તો ગુજરાતની અંદર પ્રવચન ફેલાશે અને વધારે વધુ લોકો જોશે. કોમેન્ટની અંદર જય સિકોતેર જરૂરથી લખજો. જય સિકોતેર.